આજે આપણે આ લેક્ચરમાં લઘુગણિતીય વિધેય વિશે શીખીશું અને લઘુગણિતીય વિધેય આપેલું હોય એનું વિકલન કેવી રીતે કરીએ તે શીખીશું. એ પહેલા આગળના વિડીયોમાં આપણે ઘાતાંકીય વિધેયનું વિકલન શીખ્યા હતા. ઘાતાંકીય વિધેય આપેલું હોય એટલે કે તમારી પાસે વિધેય જે હતું તે આવી રીતે કંઈક આપેલું હોય કે y fx a x. આ ઘાતાંકીય વિધેય હતું અને આપણે શીખ્યા કે એનું વિકલન ddx of a x જે છે તે a x log a base e થતું હતું. તો ઘાતાંકીય વિધેય જે છે તે અચળ રેસ્ટુ ચલનું વિકલન કર્યું. આપણે કોનું વિકલન કર્યું? અચળ રેસ્ટુ ચલ. એટલે અચળનો ઘાત ચલ હોય એવા વિધેયને આપણે ઘાતાંકીય વિધેય કીધું કે જેમાં આધાર જે છે, અચળ જે આધાર છે તે કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન 1 હોવો જોઈએ. તો એને આપણે ઘાતાંકીય વિધેય કહીએ. એમાં આપણે એવું પણ શીખ્યા કે એ ઘાતાંકીય વિધેય જે છે તે ઘાતાંકીય વિધેયનો પ્રદેશ એ r હતો કે r ની દરેક કિંમત માટે ઘાતાંકીય વિધેય વ્યાખ્યાયિત થાય છે, પણ એની જે કિંમત છે તે હંમેશા ધન જ મળે છે. એટલે કે એનો વિસ્તાર જે છે તે r+ હતો. બરાબર? તો વિસ્તાર r+ હતો અને આપણી પાસે વિધેય હતું fx a x. આવું આપણે શીખી ગયા. અને ઘાતાંકીય વિધેયનો આલેખ જે છે તે હંમેશા 0,1 બિંદુમાંથી પસાર થાય, આપણે એવું શીખ્યા. બરાબર છે? તો હવે આ જે ઘાતાંકીય વિધેય છે એનું પ્રતિવિધેય જે લઈએ તે પ્રતિવિધેય જે છે તે લઘુગણકીય વિધેય કહેવાય છે. એટલે કે log ફંક્શન. લઘુગણકીય વિધેય એટલે લોગેરિથમિક ફંક્શન. બરાબર? તો લોગેરિથમિક ફંક્શન એટલે એને log વિધેય કહેવાય છે. તો એ log વિધેય જે છે તેમાં આપણે પ્રતિવિધેયમાં સંબંધ અને વિધેયમાં શીખી ગયા કે કોઈ પણ વિધેય આપેલું હોય તમને, બરાબર? કોઈ પણ વિધેય તમને આપેલું હોય, એ વિધેય જો એક હોય અને વ્યાપ્ત વિધેય હોય તો જ એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. બરાબર? એટલે કે જો વિધેય f a થી b આપેલું હોય, બરાબર, અને fx y આપેલું હોય તમને, તો એનું પ્રતિવિધેય જો એક અને વ્યાપ્ત હોય અને અસ્તિત્વ ધરાવે તો f ઇન્વર્સ b થી a મળે અને x f ઇન્વર્સ y થાય. આ પ્રતિવિધેયની તમારી પાસે વ્યાખ્યા હતી. બરાબર? એટલે કે જે વિધેય આપેલું હોય તમને એ વિધેયનો પ્રદેશ જે છે તે પ્રદેશ જે છે તે વિસ્તાર થઈ જાય, વિસ્તાર જે છે તે અથવા સહપ્રદેશ જે છે તે એનો પ્રદેશ થઈ જાય. તો આપણી પાસે fr2r પ્લસ વિધેય હતું, તેનું પ્રતિવિધેય એને log ફંક્શન કહેવાના. તો શું થઈ જવાનું તે? તો કે r + 2r થશે. બરાબર? હવે પ્રતિવિધેયમાં આપણે એક પણ શીખી ગયા કે y fx હોય. બરાબર? એટલે કે a x છે તો આપણે x ને સૂત્ર કરતા બનાવવાનો હોય તો x log y base a થાય. બરાબર? તો log ફંક્શન જે છે તે log r + 2r, બરાબર, log r + 2r વ્યાખ્યાયિત થશે. અને જો તમારી પાસે a x y હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ x log y base a થશે. x log y base a થશે. અને એમાં તમે જુઓ તો જે આ આધાર હતો ઘાતાંકીય વિધેય શીખ્યામાં આધાર હતો, બરાબર? તો એ આધાર જે છે તે અહીં પણ લોગમાં પણ એ આધાર જ રહી છે. બરાબર છે? આ લોગમાં પણ શું રહી? આધાર જ રહી છે. બરાબર? એટલે જે ઘાત હોય, બરાબર, ઘાત હોય એને આપણે સૂત્રકર્તા બનાવવાનું છે. તો ઘાતને જો સૂત્રકર્તા બનાવીએ એટલે ઘાત કોણ? તો તમારી પાસે અહીંયા ઘાત x છે તો તે x આ y છે, બરાબર? એ y નું નામ કરીને બતાવું છું. તો y શું થાય? તો કે x જે સામે પણ તમને આપેલું છે y એનો log લેવાનો એટલે log y base. તો બંનેમાં આધાર તો આધાર જ રહેવાનો છે. ઘાતાંકીય વિધેય હોય કે લઘુગણકીય વિધેય હોય, તમારી પાસે જે આધાર જે છે તે આધાર જ રહે છે. બરાબર છે? તો એ તમારે યાદ રાખવાનું છે. તો આ જે છે તે તમારી પાસે આ સ્વરૂપ જે છે તેને આપણે ઘાતાંકીય સ્વરૂપ કહીએ છીએ. આ જે સ્વરૂપ છે એને આપણે ઘાતાંકીય સ્વરૂપ કહીએ છીએ. અને તમને જે આ મળે છે
આ એનું લઘુગણકીય સ્વરૂપ છે। એટલે ઘાતાંકીય વિધેયમાંથી આપણે લઘુગણકીય વિધેયમાં પણ સ્વરૂપમાં પણ જઈ શકીએ છીએ અને લઘુગણકીય સ્વરૂપમાંથી ઘાતાંકીયમાં પણ આપણે જઈ શકીએ છીએ। એટલે તમારી પાસે જે આ કન્વર્ઝન છે, આ કન્વર્ઝન જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે। ઘણા બધા દાખલાઓમાં તમને ગણવા માટે કામ આવશે। તો હવે તમને log વિશે એવી જાણવાની ઈચ્છા થાય કે log વિધેય શું છે અને તમને શું આપે છે, બરાબર? તો શું થાય તો તે જોઈએ આપણે। તો કે log જે છે તેના માટે આપણે લખીએ, ધારો કે આપણે જે લખ્યું કે a raised to x is equal to y હોય તો અને તો જ x is equal to log y base a થાય। તો ધારો કે હું લખું કે ભાઈ 2 raised to 5 is equal to 32 થાય, તમને ખબર છે, બરાબર? તો આ વ્યાખ્યા પ્રમાણે શું થશે? this implies x કોણ છે? 5, એટલે કે ઘાત હોય તે 5 is equal to log 32 base 2 આવું કંઈ થાય, બરાબર છે? પછી આપણે લખીએ કે ભાઈ 2 ની 6 ઘાત બરાબર 64 થાય, એટલે કે 6 is equal to log 64 બેઝ કેટલો છે? 2 છે, બરાબર? પછી લખીએ આપણે કે 3 નો 4 ઘાત બરાબર 81 થાય, એટલે શું થાય તો કે 4 is equal to 4 is equal to log 81 બેઝ કેટલા થશે? 3 થશે। તો log શું કરે છે? log શું આપે? log શું આપે તમને? log થી તમને શું મળ્યું? તો કે log જે છે તે log શું આપશે તમને? તો log જે છે તે જે સંખ્યા તમને આપેલ છે 32, બરાબર છે? જે સંખ્યા આપી છે તે સંખ્યા માટે એ આધારનો ઘાત બતાવે। સંખ્યા કેટલી? 32, આધાર કોણ? 2, તો તે આધારનો સંખ્યા માટે આ આધારનો ઘાત બતાવે। સંખ્યા માટે log જે છે શું કરે? સંખ્યા 32 માટે આધાર કેટલો? 2, તો તેનો ઘાત બતાવે છે। શું બતાવે? સંખ્યા માટે આધારનો log જે છે તે બતાવે છે લઘુગણક, બરાબર? તો આ તમારી પાસે લઘુગણકની વ્યાખ્યા હતી। તો લઘુગણક વિધેય જે છે તેનો પ્રદેશ r પ્લસ આવશે, બરાબર? એટલે કે ફક્ત ધન વાસ્તવિક સંખ્યાઓ માટે જ વ્યાખ્યાયિત છે, ગુણ સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત નથી। અને વિસ્તાર r એટલે કે એની વિસ્તાર જે છે તમે કંઈ પણ લેશો કિંમત તમને r જ મળશે, બરાબર? હવે ધારો કે તમારી પાસે જે લઘુગણકીય વિધેય છે એ બે પ્રકારના લઘુગણકીય વિધેયો આવે છે। એક જે છે તે તમારી પાસે સામાન્ય લઘુગણક છે, બરાબર? એટલે કે આ જે log y base એ લખીએ છીએ, બરાબર? તો એમાં એક આવશે તમારી પાસે સામાન્ય લઘુગણક। જે લઘુગણકમાં આ બેઝ જે છે તે 10 હોય, બરાબર? બેઝ 10 હોય એને આપણે સામાન્ય લઘુગણક કહીએ છીએ, બરાબર? અને બીજો આવશે તમારી પાસે પ્રાકૃતિક લઘુગણક। જેમાં બેઝ જે છે તે આધાર જે છે તે e હોય તેને આપણે પ્રાકૃતિક લઘુગણક કહીશું। કોઈ પ્રાકૃતિક લઘુગણક જ્યારે હોય ત્યારે એને આપણે log y લખીએ તો પણ ચાલે, અને તમારી કોમ્પિટિટિવ એક્ઝામોમાં ઘણી વખતે એને ln y પણ લખે છે। ln એટલે નેચરલ લોગેરિથમિક ફંક્શન લેવલ તમારે પ્રાકૃતિક લઘુગણકીય વિધેય છે। અને જ્યારે બેઝ e હોય ત્યારે જનરલી કશું ન લખ્યું હોય તો તમારે ત્યારે બેઝ જે છે એનો આધાર જે છે એ e છે એવું તમારે સમજી લેવાનું હોય છે, બરાબર? તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। હવે આ જે લઘુગણકીય વિધેય છે એના ગુણધર્મોની જો વાત કરીએ તો ધારો કે આપણે એક વિધેય લઈએ y is equal to આપણે લઈએ કે y is equal to log x base 10, y is equal to log x base 10 લઈએ। આમાં જો x ની કિંમત 1 લઉં તો x is equal to જો 1 લઉં તો મને y is equal to log 1 મળે, અને તમને ખબર છે કે log 1 ની કિંમત 0 થાય, એટલે કે જવાબ શું મળે? y equal to 0। x is equal to 2 લઉં તો મને y is equal to log 2 base 10 મળે। x is equal to 10 લઈ લઉં, ગણતરીમાં સરળતા પડે એટલા માટે, તો y is equal to log 10 base 10 થશે, અને તે તમને ખબર છે કે જવાબ 1 આવે। તો આવી રીતે બિંદુઓ લઈને જો આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ
લઘુગણકીય વિધેય જે છે તેનો જો ગ્રાફ ડ્રો કરીએ તો એ ગ્રાફ જે છે તે તમને આ રીતે મળતો જશે. તમારી પાસે આ ઉગમ બિંદુ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ x ડેશ અક્ષ છે અને આ y ડેશ અક્ષ છે. આમાં x ની કિંમત 0 લઈએ તો તે વ્યાખ્યાયિત થતો નથી કે ધન પ્લસ સંખ્યા માટે વ્યાખ્યાયિત થાય છે. તો x 1 લીધા ત્યારે મને કિંમત શું મળી? 0. એટલે કે આ 1,0 મળી મને અહીંયા. આ બિંદુ 1,0 છે. જેવી કિંમત 10 લીધી ને x ની કિંમત 10 લીધી તો તમારી પાસે કિંમત શું આવી? 1 આવી. એટલે કે આ કંઈક આવી. તો એવી રીતે જેમ x ની કિંમત હું ઓછી કરતો જઈશ તો તે રીતે જો લઈએ તો કિંમતો તમને આ રીતે મળતી જશે બધી. બરાબર? તો લઘુગણકીય વિધેય જે છે તેનો ગ્રાફ જે છે તે હંમેશા 1,0 બિંદુમાંથી પસાર થશે. log x બેઝ 10 ની વાત કરી છે આપણે અહીંયા. બરાબર છે? તો log x બેઝ 10 જે છે તે આ રીતે થતો હોય. જેમ જેમ એનો આપણે આધાર વધારતા જઈએ તેમ તેમ એ જે છે તે આ રીતે ગ્રાફ ઉપર થતો જશે. પણ એ કદી પણ તમારે જે છે તે કિંમતો માટે કોઈ બી કિંમતો તમે લેશો તો એ y અક્ષની નજીક ને નજીક જતો જશે પણ એ કદી પણ y અક્ષને છેદશે નહીં. જેવી રીતે ઘાતાંકીય વિધેય જે હતું તે ઘાતાંકીય વિધેયનો આલેખ હંમેશા 0,1 માંથી પસાર થતો હતો અને x અક્ષને કદી પણ છેદતો ન હતો. તો તે રીતે જે છે તે લઘુગણકીય વિધેયનો ગ્રાફ એ તમારી પાસે આ રીતે જ આવશે અને એ કદી પણ એ y અક્ષને છેદશે નહીં. બરાબર છે? તો લઘુગણકીય વિધેય પણ સતત વિધેય છે તમે જોઈ શકો છો અને વિકલનીય વિધેય પણ છે. તો એ જે છે વિકલનીય વિધેય તો એના માટે એનું વિકલન શું કરીશું? તો એનું વિકલન જે છે તે કે y તમને log x આપેલું હોય બરાબર બેઝ e. ખાસ યાદ રાખજો લઘુગણકીય વિધેય જે છે તે વિકલનીય કોનું છે? તો કે પ્રાકૃતિક લઘુગણકનું નેચરલ લોગેરિથમિક ફંક્શન હશે એનું જ તમે વિકલન કરી શકશો. અને વિકલનમાં કરવા માટે જે કોઈ વિધેય લઘુગણકીય વિધેય આપેલું હોય અને એમાં આધાર જો e સિવાય એટલે કે નેચરલ લઘુગણક પ્રાકૃતિક લઘુગણક સિવાય કંઈ પણ હોય તો તમારું એનું વિકલન થશે નહીં. એટલે ફોર્મ્યુલા જે છે તે y log x છે તો તેનું વિકલન dy/dx 1/x આવશે. બરાબર? dy/dx હોય બરાબર તો એ dy/dx હોય જે છે તે તમારું 1/x મળશે. બરાબર? એટલે કે લઘુગણક જે છે તેનું વિકલન log x નું વિકલન 1/x થાય. તો તમે ફોર્મ્યુલા તમારી જે નોંધ બનાવો છો તમે સૂત્રો માટેની તો તેમાં તમે લખી શકો કે log x 1/x. આ તમારી ફોર્મ્યુલા થઈ ગઈ કે ddx of log x શું આવશે? 1/x. પણ ખાસ યાદ રાખવાનું છે કે આ જે આધાર છે તે આધાર e જ હોવો જોઈએ. આધાર શું હોવો જોઈએ? e જ હોવો જોઈએ. તો એનું વિકલન જે છે તે 1/x થાય. બરાબર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. હવે આ લઘુગણકીય વિધેય આપેલો હોય અને એનું વિકલન કરીએ તો એના જે ગુણધર્મો છે કે નિયમો છે તે નિયમો તમારે જાણતા હોવા જોઈએ. તો સૌથી પહેલો જે નિયમ છે તે એ લઘુગણક માટે ઘાતનો નિયમ છે. બરાબર? તો કે ઘાતનો નિયમ જે છે તે આવું કંઈક કહે છે બરાબર કે log x ની n ઘાત હોય log x ની n ઘાત હોય તો જવાબ આવશે એનો n log x. આ ઘાતનો નિયમ છે. બરાબર? આપણે અહીંયા બેઝ કશું લખતા નથી એટલે કે પ્રાકૃતિક લઘુગણક છે એવું આપણે સ્વીકારી લઈશું. તમારે આ એના જે ગુણધર્મો છે તે યાદ રાખવા છે. જો બેઝ e લખ્યો છે તો આપણે અહીંયા પણ બેઝ e કરી દઈએ. બરાબર છે? તો log x n એટલે કે જે ઘાત છે તે ઘાત તમે આગળ લાવી શકો છો. બરાબર? અને એ જ રીતે ઘાતને ઉપર પણ તમે લખી શકો જે કોન્સ્ટન્ટ હોય તેને. ત્યાર પછી તમારી પાસે log 1 હંમેશા 0 થશે. પછી log a બેઝ a હોય કે જે સંખ્યાનું લઘુગણક છે તે અને આધાર બંને સરખા હોય તો તમારી પાસે જવાબ 1 આવશે. તો જવાબ શું આવશે? તમારી પાસે 1 આવશે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજી એક વસ્તુ તમારે જે યાદ રાખવાની છે તે કે તમારી પાસે જે આધાર છે અહીં જે રીતે સંખ્યાના આધાર સરખા તેવી રીતે ઘાતાંકીય વિધેય આપેલું હોય અને તેનામાં log હોય. બરાબર છે? અને આ ધારો કે x છે ને આ બેઝ a છે એટલે કે a રેઝ ટુ log x બેઝ a એટલે કે ઘાતાંકીય વિધેયનો આધાર અને લઘુગણકીય વિધેય જે છે તેનો આધાર આ a રેઝ ટુ x થઈ ગયો. તેમાં ઘાતમાં કોણ છે? log.
એટલે કે બંનેના આધાર કેવા હોય સરખા, તો તમારો જવાબ જે છે તે આ x આવશે. જવાબ શું આવશે? આ x. એટલે કે એનો જવાબ તમને મળશે x. એનો જવાબ શું મળશે? x. તો આ તમારે કામના સૂત્રો છે. હવે એમાં બીજો જે છે તે આધાર પરિવર્તનનો નિયમ એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે? આધાર પરિવર્તનનો નિયમ એટલે કે લઘુગણકીય વિધેયવાળા દાખલાઓ જે છે એ તમને MCQ માં બહુ જ પૂછાય છે. બોર્ડની એક્ઝામમાં MCQ માં log વાળો એક ક્વેશ્ચન હોય અને હોય જ. તો એના માટે આ આધાર પરિવર્તનનો નિયમ એ ખૂબ જ ઉપયોગી છે. તો log x બેઝ એ આપેલો છે, એટલે કે આપણી પાસે સામાન્ય લઘુગણક આપેલો છે, પ્રાકૃતિક લઘુગણક આપ્યો નથી. તો આ સામાન્ય લઘુગણક છે તે ને તમારે પ્રાકૃતિક લઘુગણકમાં જ ચેન્જ કરવો પડશે, તો જ તમે એનું વિકલન કરી શકો. તો શું થશે? તો કે આધાર પરિવર્તન નિયમ તમને એવું કહે છે કે log x બેઝ e છેદમાં log a બેઝ e આ તમે ચેન્જ કરી શકો. એટલે જે સંખ્યા છે તે નો લઘુગણક છેદમાં આધારનો લઘુગણક, બેઝ શું રાખવાનો? e, એટલે પ્રાકૃતિક લઘુગણક થઈ ગયો. બરાબર? તો હવે આ જે છે તેને હું આમ પણ લખી શકું કે log x બેઝ a is equal to 1 upon log a base e upon log x base e. બરાબર? એટલે કે આ પાછો તમે આ આધાર પરિવર્તન નિયમનો ઉપયોગ કરો તો a x upon log a હોય, log x upon log a હોય તો આપણે શું કે x base e લખીએ. તો આ કોણ લખાશે? 1 upon log a base x લખાશે. એટલે જે આધાર છે તે અને સંખ્યાને અદલા બદલી કરો તો એ 1 upon કરી નાખવાનો. જો log x base e હતા, આધાર લો તો તેને સંખ્યા કરે કે સંખ્યાને તેને આધાર બનાવી દઈએ તો 1 upon થઈ ગયો. અને 1 upon આ રીતે હોય તો તમે સંખ્યા અને આધારને ઇન્ટરચેન્જ કરી શકો છો. તો એ એટલે એના જેવું કે a raised to -1 હોય તો આપણે 1 upon e લખીએ, એટલે કે આ ઉપર જાય તો ઘાત -5. તેવી રીતે આધાર પરિવર્તનમાં તમે આ એક સૂત્ર પણ યાદ રાખી શકો છો. ત્યાર પછી log xy is equal to log x plus log y થાય. બરાબર? પછી log x plus y is equal to log x plus log y થાય. આ બધા જ પ્રાકૃતિક લઘુગણક છે એટલે આપણે બેઝ e લખતા નથી. ત્યાર પછી log x upon y is equal to log x minus log y થાય. અને log x minus y is equal to log x minus log y થાય. log x minus log y થાય. બરાબર? હવે આ જોઈને તમને એમ થશે કે સર તમે બબ્બે ફોર્મ્યુલા લખી. હા, મેં લખી છે. કેમ? તો કે આપણી પાસે જે સાચા નિયમો છે તે આ છે. log xy is equal to એટલે કે ગુણાકાર, બે સંખ્યાઓના ગુણાકારનો લઘુગણક તે સંખ્યાઓના લઘુગણકના સરવાળા બરાબર થાય છે. બે સંખ્યાઓનો ગુણાકાર નો લઘુગણક તે સંખ્યાના લઘુગણક ના સરવાળા બરાબર થાય છે. એટલે log xy એટલે બે સંખ્યાનો ગુણાકાર આપેલો છે અને તેનો લઘુગણક હશે તો તમે બંને સંખ્યાઓના લઘુગણકનો સરવાળો કરી શકશો. પણ બે સંખ્યાઓ આપેલી હોય તેનો સરવાળો હોય અને તેનો લઘુગણક લેશો તો આ તમારી પાસે સાચું નથી. અને પરીક્ષામાં વિદ્યાર્થીઓ, તમે દીકરાઓ આ જે છે તે તમે પરીક્ષામાં આ નિયમનો ઉપયોગ કરો છો એટલા માટે મેં લખ્યું છે કે આ નોટ ઇક્વલ ટુ થાય. તેવી જ રીતે બે સંખ્યાનો ભાગાકાર હોય, બરાબર, તેનો લઘુગણક લઈએ તો તે સંખ્યાઓના લઘુગણકની બાદબાકી થાય. તે સંખ્યાઓના લઘુગણકની શું થાય? બાદબાકી થાય. સંખ્યાઓના લઘુગણકની બાદબાકી. જ્યારે આ જે છે તે તમારી પાસે શક્ય નથી. એટલે આ બંને નિયમોમાં તમે લોકો પરીક્ષામાં શું કરો છો? તમે કે log x log y જોવા મળે તો log x y લખી નાખો, અને log x log y જોવા મળે તો log x y લખો. તે ખોટું છે. તો તમારે આ જે બે વસ્તુઓ છે તે આ બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ ખોટું છે અને આ જ સાચું છે. બરાબર? તો આપણે અત્યારે જે આલેખ દોર્યો, બરાબર, એક તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું તે સાંભળો. આપણે log વિધેયનો આલેખ દોર્યો આજે, બરાબર છે. એ log વિધેયનો આલેખ આજના લેક્ચરમાં એ આપણી પાસે કંઈક આવો હતો. આ 1,0 માંથી પસાર થયો અને આની નજીક ગયો, પણ એ એક્ઝેક્ટ
y અક્ષ ને છેદતો નથી 1, 0 માંથી પસાર થાય. આ આપણી પાસે x ડેશ અક્ષ હતી, આ x અક્ષ હતી, આ y અક્ષ હતી અને આ y ડેશ અક્ષ હતી. બરાબર. અને આગળના લેક્ચરમાં આપણે ઘાતાંકીય વિધેયનો આલેખ દોરેલો. તો તે ઘાતાંકીય વિધેયનો આલેખ જે છે તે આપણે આવો કંઈક દોરેલો કે એ હંમેશા 0, 1 માંથી પસાર થતો હતો. બરાબર. આ બિંદુ જે હતું તે 0, 1 બિંદુ હતું. આ y a/x ઘાતાંકીય વિધેયનો આલેખ હતો અને આ જે છે તે y log x base a નો આલેખ હતો. બરાબર છે. અથવા તો x લખવું હોય તો આપણે સોરી આપણે નામ લખી શકીએ કે x log y base a નો આલેખ હતો. બરાબર. તો આ બે આલેખો આપણે શીખ્યા. હવે આ જે બે આલેખો છે તે જો હું એક રેખા વચ્ચેથી દોરું કે x y રેખા, તો એ x y રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો આ x y રેખા છે. તો ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેય જે છે તે વિધેયોના આલેખો જે છે તે રેખા x y ને સાપેક્ષ એકબીજાના પ્રતિબિંબો છે. જોઈ લો આ જે છે તેને તમે આ બાજુથી આ તો આપણે દોરીએ છીએ, આપણે એક્ઝેક્ટ સ્કેલમાં પર દોરતા નથી, થોડું ઘણું અંતર થાય પણ તમને જોવા મળે કે એ એક્ઝેક્ટ એકબીજાના પ્રતિબિંબો થશે. બરાબર. એટલે કે બંને વિધેયોના આલેખો જે છે તે રેખા y x ને સાપેક્ષ એકબીજાના પ્રતિબિંબો તમને જોવા મળે છે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે શીખ્યા કે તમારે એક આ વસ્તુ યાદ રાખવાની છે કે ઘાતાંકીય સ્વરૂપમાંથી લઘુગણકીયમાં અને લઘુગણકીયમાંથી ઘાતાંકીય સ્વરૂપમાં કેવી રીતે જઈ શકાય. બરાબર. અને લઘુગણકીય વિધેયનું વિકલન જે છે તે એ લઘુગણક પ્રાકૃતિક હશે, બેઝ e હશે તો જ એનો જવાબ 1/x આવશે. એ ન હોય તો આપણે આ આધાર પરિવર્તનનો જે નિયમ છે એ આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરીને એને આધાર ચેન્જ કરીશું, પ્રાકૃતિક લઘુગણક બનાવીશું અને જ વિકલન કરીશું અને તે વિકલન 1/x આવશે. અને ખાસ અગત્યનો મુદ્દો કે બંને વિધેયોના આલેખો ઘાતાંકીય લઘુગણકીય વિધેયના આલેખો રેખા x y ને સાપેક્ષ એવા છે, એકબીજાના પ્રતિબિંબો છે. બરાબર. તો તમે ઘરે વાંચો. બરાબર અને નોટમાં ઉતારી દો. પછી આપણે બીજા લેક્ચરથી આના દાખલા ગણીશું.